સાથે હું છું કશિશ। ત્રિનેત્રની શરૂઆત કરીએ તો સુરતમાં રત્ન કલાકારો છેલ્લા ઘણા સમયથી પોતાની માંગણીઓ સાથે વિરોધ કરી રહ્યા છે અને તેઓ સતત ચર્ચામાં પણ રહે છે। તેવામાં હવે એક એવી ઘટના બની છે જેણે તંત્રથી લઈને સરકારને દોડતી કરી મૂકી છે, કારણ કે એક સાથે 118 રત્ન કલાકારોને ઝેરી દવા પીવડાવી મારવાનો પ્રયાસ થયો છે। રત્ન કલાકારોની હત્યાનો પ્રયાસ થયો, પરંતુ આવું કેવી રીતે થયું અને 118 રત્ન કલાકારોને કોણે અને કેવી રીતે ઝેર પીવડાવ્યું, આવો જોઈએ આ ચકિત કરતા રિપોર્ટમાં। રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ। એક બે નહીં, 118 રત્ન કલાકારોને થઈ ઝેરની અસર। પાણીના ફિલ્ટરમાંથી મળી આવ્યું ઝેર। આ ચકચાર ભરી ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં કાપોદ્રા વિસ્તારમાં અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં ઝેરી દવા ભેળવી સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્ન કલાકારોને ચક્કરની ફરિયાદ બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। કારખાનામાં 120 કર્મચારી કરે છે કામ। 118 કર્મચારીએ ફિલ્ટરમાંથી પીધું હતું પાણી। 6 કર્મચારી આઈસીયુમાં છે દાખલ। કર્મચારીઓ એક પછી એક નીચે પડવા લાગતા જ કારખાનાના માલિક અને સંચાલકો ગભરાઈ ગયા હતા અને તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અન્ય કર્મચારીઓની તબિયતમાં સુધારો તો છે, પરંતુ 6 કર્મચારી હજુ પણ આઈસીયુમાં દાખલ છે, જેમની હાલત વધુ ખરાબ છે। જો કે જે કર્મચારીઓની તબિયત સ્થિર છે તેમની સાથે અમે વાતચીત કરી તો સાંભળો શું ઘટના બની હતી। પાણી પીવાનું જ હતું, એમાં દવા મળી હતી, અનાજમાં નાખવાની દવા આવે ને એ દવા હતી અંદર, એટલે એડમિટ કરવામાં આવ્યા છે અહીંયા। બધા જ કર્મચારી બધાને જ એડમિટ કરી? બધાને। કોઈની કઈ અસર થઈ હતી ક્યારે? નહીં, એમ તો બધાને અસર થવા મળી એટલે થોડી એટલે પછી શેઠ આવી ગયા, બધા મેન શેઠ આવી ગયા અને બધાને દાખલ કરી દીધા અહીંયા। કામ કરીએ છીએ ફેક્ટરીમાં, ડાયમંડ ફેક્ટરીમાં, તો જ્યાં પાણીના ફ્રીજમાં કોકે દવા નાખી દીધી હતી, તો એના હિસાબે અમારે હોસ્પિટલમાં આવવું પડ્યું છે। શેની દવા દીધી? હવે એ કંઈક ઘઉંમાં નાખવાની દવા હોય એવું જણાવ્યું હતું છે। તબિયત સારી? હા, બધાની તબિયત સારી છે। ફિલ્ટરમાંથી મળી આવી સેલ્ફોસ ગોળીઓ। કોઈ રત્ન કલાકારનો જ ઘટનામાં હાથ હોવાની શંકા। પોલીસના જણાવ્યા પ્રમાણે જે જગ્યા પર પાણીનું ફિલ્ટર રાખવામાં આવ્યું છે તે જગ્યા પર સીસીટીવી લાગેલા નથી, જેથી કોણે આવી હરકત કરી તે સૌથી મોટો તપાસનો વિષય છે। પોલીસે આ કેસમાં 4 શકમંદ કારીગરોની પૂછપરછ પણ કરી છે। બીજી તરફ આ કેસને ગંભીરતાથી લેતા પોલીસે હત્યાના પ્રયાસ બીએનએસ 109(1) ની કલમ હેઠળ ગુનો નોંધીને तपास हाथ धरी है। ये काफी गंभीर घटना है, क्योंकि ये समाज में अराजकता या अनार्की फैलाने की जो बाबत है, और इसमें हमने 307 आईपीसी के तहत हमने केस रजिस्टर किया है अननोन पर्सन के अगेंस्ट में, और इस पे हम टीम्स बना के पूरी तपास कर रहे हैं। हमने फॉरेंसिक्स की टीम भी बुला ली है और हमने अलग अलग टीम्स बना के सीसीटीवी फुटेज भी एनालाइज करना शुरू कर दिया है और हम जल्दी आरोपी तक पहुंचेंगे। जी बिल्कुल कह सकते हैं, लेकिन अभी हम जो भी है अभी हम इस चीज पे ध्यान ना देंगे क्या हुआ था। अभी हम हमारा जो पहला काम है वो हम आरोपी तक पहुंचने का काम है। हम आरोपी उस पे काफी मेहनत कर रहे हैं और हम जल्दी वहां तक पहुंचेंगे। અનાજમાં નાખવાની જંતુનાશક દવા જ્યારે માણસના શરીરમાં જાય ત્યારે તેની અસર ખૂબ ગંભીર થતી હોય છે। ઘટના અંગે જાણ થતાં જ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને દાખલ કારીગરો સાથે વાત કરી હતી અને કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું, પરંતુ સવાલ અહીં એ જ થાય છે કે એક સાથે 118 રત્ન કલાકારોને કોણે મારવાનો પ્રયાસ કર્યો? કોણે પાણીના ફિલ્ટરમાં ઝેરી દવા ભેળવી હતી? કારખાનામાં ઝેર પહોંચ્યું કેવી રીતે? શું રત્ન કલાકારોની હત્યાનું કોઈ ષડયંત્ર રચ્યું હતું? સવાલો તો અનેક છે, પરંતુ સાચો જવાબ તો આરોપી ઝડપાય પછી જ સામે આવી શકે છે।
તેવામાં જોવાનું એ રહેશે કે સામૂહિક રત્ન કલાકારોની હત્યાનો પ્રયાસ કરનારને ઝડપવામાં સુરત પોલીસને ક્યારે સફળતા મળે છે. ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.